मंत्री स्वर विचार मंत्री स्वर वस्तुपालની સાત પ્રાર્થના જેનો આ બ્યુટીફુલ પોસ્ટર જોઈ લીધા છે એનો નકરો ખાલી ઈ જ પોસ્ટરનો $51 છે $51 એક પોસ્ટરનો નકરો એમાંથી એક પોસ્ટર જે પંડિતજી બરોબર પાછળ છે એ પોસ્ટર ઓલરેડી અવોર્ડેડ થઈ ગયું છે $51 છે તમે આ ઊંચા કરજો અથવા આફ્ટર ધેટ અને એ કયું જોઈએ છે કહી દેજો એટલે અમે એ તમને પોસ્ટર આપી દઈએ a beautifully decorated made cardboard it was printed very high resolution printing. So number 2 is also taken Jin Nadi. શાસ્ત્રાભ્યાસો પહેલું છેલ્લા ત્રણ આવી ગયા છે શાસ્ત્રાભ્યાસ જીનપદ નદી અને આ ત્રણ પણ આવી ગયા છે આ ત્રણ લેવાઈ ગયા છે ઓકે હવે નંબર 3 સંગતિ સર્વદારીએ એક બાકી છે અને આ પ્રાર્થના અને વસ્તુપાળ મહારાજા નું આ પોસ્ટર 3 બાકી જે લોકો પોસ્ટર ઘરે લઈ જાય એની નીચે જ બરાબર એની પ્રાર્થના લખેલી છે કેટલું સૌભાગ્ય છે કે એ ઘરે એનો સ્વાધ્યાય કરે રોજ એની રમણતા કરે અને મંત્રેશ્વર વસ્તુપાલને રોજ યાદ કરી અને ઉત્તમ જે માંગણી કરી છે એવી માંગણી પ્રભુ પાસે યાચના કરે કે પ્રભુ મને પણ આવી પ્રાર્થના કરો આ એ શુભ ભાવ છે વચ્ચે પ્રાર્થના આ પ્રાર્થના પણ આવી ગઈ છે નામ બોલ્યો આ વચ્ચે છે હા કોણ છે નામ યોગેશભાઈ અલ્પાબેન શાહ દુર્ગેશભાઈ અલ્પાબેન આ પ્રાર્થના અને આ ત્રણ ઉપરના લીધા છે યોગેશભાઈ અને કાશ્મીરાબેન શાહ ત્રણ પોસ્ટર યોગેશભાઈ લીધા છે સદકૃતાનામ ગુણ કથા દોષવાદે ચ મૌન અને સર્વસ્યાત્મિ વિતહિત વચો અને આ બધી જ વસ્તુ આશીષભાઈની યુટ્યુબ ચેનલ ઉપર છે એટલે તમે આ બધી સાથે સાથ પ્રાર્થના તમે શાંતિથી સાંભળી શકશો આશીષભાઈ મહેતા યુટ્યુબ ચેનલ જીનપદ નદી હેમંત અને લીના શાહ સંગતિ સર્વદારી બાકી છે અને આ સાથે સાથે તમને આજે જીએસએમસી ઈમેલની અંદર જે આજે બપોરની પ્રાર્થના હતી એ તમને એક જ બાકી રહ્યો સંગતિ સર્વદારી એક બાકી છે સંગતિ સર્વદારી આવી ગઈ છે વસ્તુપાલ મહારાજન પણ આવી ગઈ છે સંગતિ સર્વદારી પણ યોગેશભાઈ છે આપણે કીધું છે યોગેશભાઈ અને આ વસ્તુપાલ મહારાજન છે અહીંયા વસ્તુપાલ મહારાજન પંડિતજીને રિક્વેસ્ટ કરીશ કે જ્ઞાની ક્રિયા પર શાંતો ભાવિતાત્મા ચિતેન્દ્રિય સ્વયં તીર્ણો ભવાંબોધે પરાં સ્થારયિતું ક્ષમઃ ચાલો ગોઠવાઈ જાઓ સાંજના પ્રવચનનો આજનો ટોપિક છે ચારિત્રનો સાર 9:30 ની આસપાસ આપણે ઊભા છીએ 10 વાગે પ્રવચન પૂરું થઈ જશે વચ્ચેથી કોઈ જતા નહીં રહેતા 10 વાગે તરત આરતી મંગળદીઓ અને વિધાનમાં આપણે પૂર્ણ થશું કાલે પાછા આપણે વહેલા આવવાનું છે આચારાંક સૂત્રની અંદર બહુ ગંભીર એક વાત લખી એની પહેલા એક નાનકડો પ્રશ્ન મનમાં પૂછવાનું મન થાય તમે સ્કૂલનો અભ્યાસ કર્યો અભ્યાસ કેમ કર્યો બોલો ને કઈક તો બોલો ભણા હવા મળ્યો
મેં તમને એમ નથી પૂછ્યું કે તમે લગ્ન કેમ કર્યા, પણ મેં તમને એમ પ્રશ્ન પૂછ્યો છે કે તમે સ્કૂલમાં ભણવા કેમ ગયા. નાન મેળામાં સ્કૂલમાં. તમને જવાબ આપતા પણ ના આવડે તો નવાઈ લાગે મને. બોલો ને, સ્કૂલમાં અભ્યાસ એટલા માટે કર્યો, કોલેજમાં જવા માટે. કોલેજમાં કેમ ભણવા માટે ગયા? તો કે ડિગ્રી લેવા માટે. ડિગ્રી કેમ લીધી તમે? કાં તો તમે ફરી ગયા હતા, કાં તો તમારું ફરી ગયું. ભગવાન આચાર્ય સૂત્રમાં પૂછે છે, જ્ઞાનસ્ય ફલમ કિમ, જ્ઞાનનું ફળ શું છે? અને જ્ઞાનનું ફળ જ્યારે પૂછે છે ત્યારે પહેલો આન્સર બતાવે છે, જ્ઞાનસ્ય ફલમ વીરતિ. જ્ઞાનનું ફળ શું છે? વીરતિ. આપણી પાસે જ્ઞાન આવ્યું એટલું આપણું જીવન નમ્ર બનવું. જેમ જેમ અભ્યાસ થતો જાય, જેમ જેમ તમે ધર્મના ક્ષેત્રમાં જ્ઞાન લેતા જાઓ, તેમ તેમ તમારું જીવનમાં નમ્રતા આવતી જવી જોઈએ. બસ. જ્ઞાની ઓછું બોલે. જે જ્ઞાની હોય એ બહુ ઓછું બોલે, એ બધું સમજે, કારણ કે તે જ્ઞાની છે. ફરીથી એકવાર, જ્ઞાની ઓછું બોલે, ઘણું સમજે. કારણ કે અજ્ઞાનીની દુનિયામાં રહેતા રહેતા જ્ઞાની બહુ મસ્ત રહેતો. અજ્ઞાનીની દુનિયામાં જ્ઞાની એકદમ અંતરથી પરાકાષ્ઠામાં રમતો હોય. એને જગત સાથે રમતા આવડે. તમને ખ્યાલ છે, સિદ્ધ ભગવંતોની એક વાત આવે છે. સિદ્ધ ભગવંતો માટે એક છે કેવળ જ્ઞાન. સિદ્ધ ભગવંતોના ગુણની વાત આવે છે. સિદ્ધ ભગવંતોની દ્રષ્ટિની વાત આવે છે. બોલો, જ્ઞાની ભગવાન, સિદ્ધ ભગવાન, કેવળ જ્ઞાની ભગવાન કઈ દ્રષ્ટિથી જગત સાથે રમે? તો કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ. શબ્દ સાંભળ્યો છે? જ્ઞાતા દ્રષ્ટા ભાવ. વારંવાર તમે સાંભળો છો જ્ઞાતા દ્રષ્ટા ભાવ. બહુ બેસિક છે આ. જ્ઞાતા દ્રષ્ટા ભાવ. જ્ઞાતા એટલે જાણે, દ્રષ્ટા એટલે જોયું. મને આમ બેસાડ્યો હોય, મને કે તારે આમ પણ નહીં ફરવાનું, આમ પણ નહીં ફરવાનું, આમ જ તમારે રહેવાનું. બસ. મારી સામે એક દીકરો ને 3 દીકરીઓ દોડી રહી, બસ જોયા કરવા. એ દોડતી દોડતી ગાયબ થઈ ગઈ તો એ જોયા કરો. અટકી ગયા તો એ જોયા કરો. મારે કોઈ પ્રતિભાવ નહીં આપવાનો, કેમ દોડી, કેમ ઊભી રહી ગઈ, મારે કાંઈ જ નહીં કરવાનું, બસ એ જોયા. બહુ સિમ્પલ છે આ જ્ઞાતા દ્રષ્ટા ભાવ. આ જ સ્વભાવમાં જવાનું છે, આ જ ભાવનામાં રમવાનું છે, આ જગ્યા પર જ પહોંચવાનું છે આપણે બધાએ. અને એના માટે જ આપણી આ મહેનત ચાલે છે કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ સુધી પહોંચી આવે. પણ એ દ્રષ્ટા ભાવ લાવતા પહેલા જ્ઞાનનું ફળ છે વીરતિ. તો આચાર્ય સૂત્રમાં ભગવાન પૂછે છે, ચારિત્રનું સાર શું? વીરતિ એટલે ચારિત્ર. આજનો ટોપિક છે આપણો, ચારિત્રનો સાર શું? તો લખ્યું છે, ચારિત્રનો સાર છે ઉપસમ. શું છે? ચારિત્રનો સાર શું? ઉપસમ. ચારિત્રનો સાર છે ઉપસમ. જે ઠરે અને ઠારે. જે ઠરે અને ઠારે. આને કહેવાય છે ઉપસમ ભાવ. સ્વયં તીર્નો ભવામ બોધે પરામ તારયિતુમ ક્ષમઃ. જે પોતે સંસારને તરે અને જે બીજા બધાને સંસારથી તારી શકે, એ વ્યક્તિ છે જ્ઞાની. એ વ્યક્તિ છે ચારિત્રવંત આત્મા. એ વ્યક્તિ છે શુદ્ધ સ્વરૂપી આત્મા. અને હજુ બી એક વાત કહું, 3 ક્ષેત્ર યાદ રાખજો. 3 ક્ષેત્ર બહુ ગંભીર છે આપણે. તમે જ્યારે જ્યારે પ્રતિગમન કરો, જ્યારે જ્યારે તમે સામાયિક કરો, જ્યારે જ્યારે તમે પૌષધ કરો, કે જ્યારે વીરતિ મંડપમાં જ્યારે તમે આવો, ચાહે તમે દીક્ષાનો પ્રસંગ જુઓ, જ્યારે જ્યારે સામાયિકમાં છો, જ્યારે જ્યારે પ્રતિગમનમાં છો, જ્યારે જ્યારે પૌષધમાં છો, અથવા તો મુનિ જીવનમાં છો, તો 3 ચીજ સામે રાખજો. નંબર 1, સદભાવ. નંબર 1, બોલો ને, કેમ 14નો ઉપવાસ? મને ખ્યાલ છે તમારો છઠ છે, આવતીકાલે બીજો ઉપવાસ છે. તમે બધા એકદમ થાકી ગયા છો, અત્યારથી તમે એનર્જી બચાવો છો, તો પણ થોડુંક બોલો સ્વાધ્યાયમાં. નંબર 1, સદભાવ. નંબર 2, સમર્પણ. નંબર 2, નંબર 3, સમાધિ. ફરીથી એકવાર, નંબર 1, સદભાવ. નંબર 2, નંબર 3, આ 3 ક્ષેત્રની આજે વાત કરીશ. એક વાત પાક્કી તમને કહી દઉં, સાધનાના ક્ષેત્રમાં ઢગલાબંધ અપવાદ શાસ્ત્રમાં બતાવ્યા છે. દીક્ષા લીધી,
સાધના કરીએ છીએ, ઉપવાસ નતો તો આંબીલ, આંબીલ નતો તો નીવી, નીવીના બે ટોપિક, લુખી નીવી, ચોકડેલી નીવી, ન થતું એકાશુ, ન થતું વિષ્ણુ, ન થતું નૌકાશી, ઉભા પ્રતિક ન થતું બેઠા બેઠા, બેઠા બેઠા ન થતું સુદાસુ, ઢગલા બંધ અપવાદ, ઢગલા બંધ શાસ્ત્રમાં. સાધનાના ક્ષેત્રમાં ઢગલા બંધ અપવાદ છે. સાધનાની કોઈ વાત નથી કરી રહ્યા છે, પણ 3 ક્ષેત્ર યાદ રાખજો: સદભાવ, સમર્પણ અને સમાધિ. આ 3 ક્ષેત્રમાં 45 આગમમાં કોઈ પણ અપવાદ આપવામાં આવ્યો નથી. તમે કહો મને થોડોક સદભાવ થાય છે, થોડાક લોકો નથી ફાવતા. 3 પ્રકારના લોકો દુનિયામાં મળે, જેને કેટલાક સાથે ફાવતું જ નથી. કેટલાકને સાચે અમને મળ્યા બધા લોકો. હું છે ને તમને કોઈની પણ સાથે વાતો કરતો દેખો તો તમારે સમજી લેવાનું ચોક્કસ કોકની કુંડલીઓ ત્યારે તૂટી રહે છે, કોકની કુંડલીઓ જોડાઈ રહે. હું લગ્નની કુંડલીની વાત નથી કરતો, એના આત્માની કુંડલીની વાત કરું. આઈ એમ નોટ ગોર બાપા. ડોખડા બોખડા જવાનું કામ તો એસ્ટ્રોસેજ કરી નાખે છે, એ બધું હવે મારે નથી કરવું. સાહેબ બહાર મારી બહુ કિંમત છે, પણ મારા ઘરના લોકોને મારી કિંમત જ નથી. સમજાય ગયું? તારી ઘરમાં કિંમત નથી એટલે તારી બહાર કિંમત છે. સમજાઈ ગયું ને? શું કીધું? ખ્યાલ આવ્યો ને? સાહેબ ઘરમાં મારી કિંમત નથી, બહાર તો લોકો મને ફૂલડે પૂજે છે. તો મારે તને પૂછવું છે કે બહાર તો પૂજાય છે, તો ઘરે કેમ નથી પૂજાતું? સદભાવના ક્ષેત્રને પહેલા ચકાસી. સદભાવ, તમે જેની સાથે 24 કલાક રહો છો, અથવા જે લોકો 24 કલાક તમારી સાથે રહે છે, અથવા તમારે જેની સાથે વારંવાર મળવાનું છે, અથવા ઘણા બધા લોકો જે તમને વારંવાર મળે છે, એની સાથે પહેલું ક્ષેત્ર તમારું જોઈશે સદભાવનું ક્ષેત્ર. સદભાવ એટલે સમજણ પડે છે કે થોડો ખુલાસો કરું? સદભાવ અને દુર્ભાવ. તમે જ્યારે એમ કહો ને મને બહુ આ માણસો ફાવતા નથી, તમને જે લોકો ફાવે નહીં, જે લોકો તમને જામે નહીં, જે લોકોમાં તમને બહુ મજા ના આવે, જે લોકો વાતો કરતા તો તમને બગાસા આવવા લાગે, જે લોકોની વાતો તમને લાગે આ પૂરું કરે તો સારું, આવા વિચાર તમને આવે, તો સમજી લેવું કે આ દુર્ભાવનું ક્ષેત્ર છે. જ્યાં જ્યાં તમને લોકો નથી ફાવતા, જ્યાંથી તમે લોકોને દૂર ભાગે છે. કેટલાક લોકો કોકના ઘરમાં જાય તો લોકો ખુશ થાય, અને કેટલાક લોકો ક્યાંકથી જાય તો લોકો ખુશ થાય. કેટલાક લોકો કોકના ઘરમાં જાય તો લોકો ખુશ થાય, અને કેટલાક લોકો જ્યાંથી જાય તો લોકો ખુશ થાય. બે ઓપ્શન છે: ઝાડ ગયું ને જગ્યા થઈ, ફૂલ ગયું ને ફોરમ થઈ. બે જગ્યા છે આપણી માટે. ઝાડ ગયું ને જગ્યા થઈ, ફૂલ ગયું ને ફોરમ થઈ. આ સમાધિ પર્વની આજે પ્રાર્થનાની વાતો ચાલી. આ પ્રાર્થનામાંથી હજુ બહાર નથી આવ્યો, હજુ આ પ્રાર્થનામાં જ બે વિકલ્પ મનમાં ચાલી રહ્યા છે, અને પહેલો વિકલ્પ રમી રહ્યો છે મનની અંદર. શું જીવન બનાવવું છે? આત્માને પૂછો, ઝાડ જેવું કે ફૂલ જેવું? ઝાડ જેવું જીવન બનાવ્યું તો આપણે જશું ને લોકો કહેશે હાસ ગયો, જગ્યા થઈ. 1400 પ્રતિકોણ કરતા પહેલા પ્રેસિડેન્ટ સાહેબ રૂમમાં પધાર્યા. બધા નજીક નજીક બેસો, નહીં સમાઈ શકો તો પછી બહુ તકલીફ પડશે, એવી જાહેરાત કરી. મેં તો હા ભાઈ કેવી વાત કરે છે કે અહીંયાથી આ બહુ તકલીફ પડશે. પછી છેલ્લે કીધું 2 ચેર ખાલી પડી છે. અંદર પ્રવેશ કર્યો ત્યારે વિચારતા હતા કે ઝાડ ગયું જગ્યા થઈ જેવું કરીએ કાંઈ, પણ જેવા એમને જોયું કે નીકળતા પહેલા લાઈટ પાછી એમને જ માંગલી કરી, લાઈટ જઈ ના કરી, લાઈટ બંધ કરી, કીધું ચલો કરો પ્રતિકોણ હવે. પણ રિપોર્ટ શું આવ્યો અમને? તો હજુ 2 ચેર ખાલી છે. સદભાવનું ક્ષેત્ર. જ્યારે જ્યારે ધર્મના ક્ષેત્રમાં તમે આવ્યા છો ને, ત્યારે ચાણક્ય નીતિની એક વાત છે, ને આપણા ગંભીર શાસ્ત્રોની પણ વાત છે. બીજા બધા ગુણ શીખો કે ન શીખો, સારી વાત છે. પહેલો ગુણ શીખી લેજો, ઔચિત્ય પાલન. પછી એ શ્રાવકનું જીવન હોય કે સાધુનું જીવન હોય, દરેક ધર્મના ક્ષેત્રમાં જરૂર પડશે પહેલો ગુણ ઔચિત્ય પાલન. ઔચિત્ય એટલે ઉચિત ક્રિયા. તમને સમજાઈ જવું જોઈએ અત્યારે ઔચિત્ય કરવા જવું છે, બસ તમને આટલું જ સમજાઈ જવું છે કે ઔચિત્ય છે.
અને આ ઔચિત્ય સમજાઈ ગયું એટલે આપણે ધર્મનું શાસન સમજી ગયા અને ઔચિત્ય પાલનની ભૂમિકાની મંગળ શરૂઆત એ આપણી ભૂમિકામાં છે. મની વિજયજી દાદાની વાત હવે જ આપણે મની વિજયજી દાદા બહુ સુસ્ત સંયમી હતા, કડક સંયમી, નિર્દોષ ગોચરીના નિર્દોષના આગ્રહી હતા, નિર્દોષ ગોચરી લાવતા, દોષિત ગોચરી શું દોષિત પાણી પણ નતા વાપરતા. કચ્છના વિહારનું ક્ષેત્ર હતું અને કચ્છના વિહારના ક્ષેત્રમાં બહુ લાંબો રણ હતો. એટલે ભુવન ભાનુસુરી મહારાજે કીધું, મની વિજય દાદા 3 દિવસ આપણને કાંઈ મળી શકે એમ નથી, ટિફિનમાં ગોચરી છે, શું કરશું? સાહેબ પચકાન આપી દો ને, ચોવ્યા રઠમ લેવો છે એટલે પાણીની પણ ચિંતા નહીં. ગુરુદેવ કહેતા હતા, મની તું જે પાડે છે ને એવું મારે પાડવું. ગુરુદેવના શબ્દો શિષ્ય માટે, મણી તું જે પાડે છે ને એવું હું ક્યારે પાડીશ? ગુરુદેવ આપની કૃપાથી તો પડાય છે, તારી બધી વાત સાચી, પણ તારા જેવું મારે પાડવું છે. સાહેબ પચકાન આપી, 94 અઠમના પચકાન લીધા, વિહાર કરતા જતા હતા 14 દિવસ અને રસ્તામાં રેલવેની પટરી દેખાય. પટરી દેખાય એટલે ગામમાં પહોંચ્યા અને ગામવાળાને પૂછ્યું, અહીંયા રેલવે સ્ટેશન? તો કે 3 કિલોમીટર દૂર છે એમ છે. અને મની વિજયજી દાદાએ ગુરુની આજ્ઞા લીધી, ગુરુદેવ આપ આજ્ઞા આપો તો 3 કિલોમીટર દૂર એક સ્ટેશન છે, નિર્દોષ પાણીની ગવેષણા કરો. ગવેષણા એટલે શોધખોળ કરો. ગુરુ કે જા સુખમ, આ તો સંયમનો સાર છે, આપણે લીધું છે તો એના માટે, નિર્દોષ પાડવા માટે. અને એ વખતે મની વિજયજી દાદા જ્યારે નીકળે છે, યાદ રાખજો ચારિત્રની વાત ચાલે છે. ચારિત્રના સારમાં પહેલું ક્ષેત્ર છે સદભાવનું ક્ષેત્ર. અને સદભાવ એ બીજા કોઈ સાથે નથી કરવાનો, જેની સાથે રહીએ છે એની સાથે આપણો સદભાવ ટકવો જોઈએ. અને એક વાત, બીજા મારી સાથે સદભાવ ટકાવે એમ નહીં, મારે બધા સાથે સદભાવ ટકાવે. તમે સ્વાધ્યાય લેટ કરશો તો ચાલશે, તમે તપ આગળ પાછળ કરશો તો ચાલશે, તમે દેહબંધન આગળ પાછળ કર્યું તો ચાલશે, પણ એક ચીજ એવી છે સંયમ જીવનમાં, એક ચીજ એવી છે આપણા દુનિયાના જીવનમાં, ધર્મના ક્ષેત્રમાં, એમાં ક્યારે પણ આપણે આગળ પાછળ કરી શકતા નથી. થોડી સ્પષ્ટતા સાથે વાત કરું, કારણ કે આ વિષય બહુ લંબાવો નથી, મારી પાસે સમયની બહુ મર્યાદા છે. મેં પહેલા દિવસે પણ એક વખત વાત કરી હતી, ઉપસમ એટલે શું તો મેં તમને કીધું હતું, ઉપસમ ઇઝ ઇક્વલ ટુ પ્રેમ. યાદ આવે છે? ઉપસમ ઇઝ ઇક્વલ ટુ પ્રેમ. અને પ્રેમ એટલે હું રાગ વાળો પ્રેમ નથી કહેતો, જે સંસારમાં પ્રેમી પંખીડા મળે એની વાત નથી કરતો. નિસ્વાર્થ પ્રેમ, નિષ્કામ પ્રેમ, વાત્સલ્ય ભરેલો પ્રેમ, અમી દ્રષ્ટિ વાળો પ્રેમ, હૃદયના ભાવનો પ્રેમ. કેવો પ્રેમ? ગુરુ પ્રત્યેનો પ્રેમ, સહવર્તી સાધુ સાથેનો પ્રેમ, ધાર્મિક લોકો સાથેનો પ્રેમ. ફરીથી એકવાર રિપીટ કરું છું, સ્વાધ્યાય આજની જગ્યાએ કાલે કરશો તો ચાલશે, ધર્મ એના ક્ષેત્રમાં તપ આજનો તપ કાલે કરશો તો પણ ચાલશે. ચાલશે એટલે હું મારા ઘરનું નથી બોલતો, શાસ્ત્રમાં છે કે વહેલો તપ મોડો કરાય, મોડો તપ વહેલો કરાય, દેહબંધન આગળ પાછળ કર્યું ચાલશે. એક ક્ષેત્ર એવું બતાવ્યું છે જે ક્ષેત્રમાં જરા પણ ફેરફાર નહીં કરવાનો. કયું ક્ષેત્ર? તો કે ધ્યાન રાખજો, તમારા નિસ્વાર્થ પ્રેમની કોઈને પણ જરૂરત હોય તો તમે વિલંબ ન કરતા, તમે તરત આપી દેશો. તમારા નિસ્વાર્થ પ્રેમની કોઈને જરૂરત હોય, નિસ્વાર્થ પ્રેમની, એને તરત આપજો. બસ. અને નિસ્વાર્થ પ્રેમ કેટલો અદ્ભુત છે. આ કેમ્પસમાં કોઈ પણ એક નવા વ્યક્તિ જ્યારે આવે છે ને, પહેલી વાર અહીંયા આવ્યા હોય ને, ઘણા તમને નબીરાવ જોવા માટે મળશે, પહેલી વાર આવ્યા છે, એ કોનું મોઢું જોઈને આવે છે? સર્ચ કરે છે, શિકાગોમાં જૈન ટેમ્પલ છે, ચાલો ને જઈએ આપણે. એ કોને જોઈને આવે છે? એ ભગવાનને જોઈને આવે છે. ભગવાનને તો જુએ છે, પણ અંદર આવીને જુએ છે. અહીંયા જેટલા પણ આત્માઓ છે એ બધા આત્મા પરમ પવિત્ર. એ કોઈને નામથી નથી ઓળખતા, કોઈને નથી ઓળખતા, બસ એક જ શબ્દથી ઓળખે છે, અહીંયા જે પણ હશે ને એ મારા ભગવાનની આજ્ઞાનો બહુ મજાનો વ્યક્તિ હશે.
અને એ વ્યક્તિ જ્યારે અહીંયા આવ્યો છે ત્યારે તમે એનો ચહેરો જોવો છો, એ તમારો ચહેરો જુએ છે, એ તમને પ્રણામ કરશે કે જય જિનેન્દ્ર કહેશે, કારણ કે કંઈક તો સ્ટાર્ટ કરવું પડે. તમે બી કહેશો જય જિનેન્દ્ર એટલે જામી જશે, એને થઈ જશે, આપણું કામ થઈ ગયું. અને એ જે એની મુખાગ્નિ પર તમને મસ્ત પ્રેમનો ચહેરો દેખાશે ને, એ નિસ્વાર્થ પ્રેમ હશે. ત્યારે જ્ઞાની લખે છે, આજે કોઈ વ્યક્તિ તારી પાસે પ્રેમ લેવા આવ્યો છે, તારું બધું પડતું મૂકીને મજાથી પ્રેમના વાતાવરણમાં જોડાય. જાપાનમાં પર્યુષણની આરાધના ચાલતી હતી કોબેમાં, આજથી લગભગ 18 વર્ષ પહેલા. અને આરાધના ચાલતી હતી પર્યુષણની. બોલો, તમે નહીં માનો, પર્યુષણમાં કોઈ કપલ ફરવાય એટલે પહેલા તો મગજમાં જ નમી છે, પર્યુષણને કોઈ કપલ ફરવાની. પ્રાય કરીને આવી ગરબડ થાય નહીં. એક કપલે ગરબડ કરી, તારીખમાં નીકળ્યા, તિથિ હાથમાં જ, અને આપણી બધી આરાધના તિથિમાં બુકિંગ કર્યું હશે ને ગમે તેમ કરીને બોલો, પણ પુણ્ય જુઓ, પરુષના ચોથા દિવસે શોધખોળ કરી કે જાપાનમાં ક્યાંક તો દેરાસર મળશે, અને ખાસું ટ્રાવેલિંગ કરીને દેરાસરના કેમ્પસમાં પહોંચ્યા. અને પહોંચીને ઉપવાસો પચખાન માટે શોધતા હતા, કોઈ અમને ઉપવાસો પચખાન આપશે. અમે તો ત્યાં હાજર હતા, એટલે અમે તો પચખાન આપ્યું. પછી બહુ નાનો સંઘ, 25 ઘરનો નવો ચહેરો ઓળખાઈ જાય. ટ્રસ્ટી વર્ય હતા દિનેશભાઈ પૂછ્યું કે ક્યાંથી પધારો છો? બોલાય બધી વાત કરી, ઇન્ડિયાથી નીકળ્યા અને અમે લોકો રહીએ છીએ બીજા દેશમાં, અને ત્યાંથી અમને અચાનક નીકળવાનું થયું. વેકેશન ટાઈમ હતો એટલે ફરવા નીકળી ગયા, પણ અમને હવે ખબર પડી કે આ તો પર્યુષણ છે. તપાસ કરતા કરતા અહીંયા આવ્યા છે, દર્શન કર્યા છે. સંઘે આગળ પૂછ્યું, રોકાયા ક્યાં છે? હોટલમાં રોકાયા છે. પારનું ક્યાં કરશો? પ્રતિગમન ક્યાં કરશો? એ કે કાંઈ આપણી પાસે છે જ નહીં, કશું જ નથી લાવ્યા. સંઘે તરત કીધું, ભાઈ આ બાગનું કીધું છે, પર્યુષણના દિવસોની અંદર અહીંયા અમને લાભ આપે. ત્યારે સ્વાધ્યાય મહત્વનું નથી, તપ મહત્વનું નથી, આ નિસ્વાર્થ પ્રેમ જરૂરત હોય છે, નિસ્વાર્થ પ્રેમ. આ ચારિત્રનો સાર છે. બાકી ઉપાશ્રયના 4 બારના વચ્ચે હોઈશું, 4 ખીટી, 4 દિવાલ, બીજું કાંઈ ન હોય. નો ટીવી, નો ફોન, નો ફ્રીજ, નથિંગ, કાંઈ ન હોય. અને આપણે અંદર બેસાડે કે ચલો અંદર બેસી જાઓ, થાય છે શું જરાક જુઓ, ખબર તો પડે કે શું પરિસ્થિતિ સર્જાય છે. 4 દિવસમાં બી આપણે ગાંડા થઈ જઈએ કે આ 4 દિવાલ વચ્ચે આમ પ્રસન્નતાથી કેવી રીતે રહી શકાય? કેમ ન રહી શકાય? જેને ભીતરમાં પ્રેમ મેળવ્યો છે, બધે જ મેળવી શકે છે. આનંદગંજી મહારાજના સ્તવનની પંક્તિ છે, પ્રીત સગાઈ જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ નિરુપાધિક કહી, સોપાધિક ધન ખોઈ. હજુ બી કહું છું, પહેલું ક્ષેત્ર સદભાવ. તમને જેની સાથે નથી ભાવતું ત્યાં જમાવતા શીખવું જ પડશે, એ તો ક્યાંય નહીં ફાવે. જે દિવસે તમે મુનિ જીવન અંગીકાર કરશો ને, ત્યારે મુનિ જીવન અંગીકાર કરતા પહેલા તમને ભીષ્મ પ્રતિજ્ઞા આવશે કે જગતના બધા જીવો સાથે મારે મૈત્રી ભાવ છે. એક વખત ઉભો તો પૂજ્યપાદ ગુરુદેવ જગોસુરી દાદા પાસે, ઉપકારી ગુરુદેવની પાસે રહેવાનું જ્યારે સૌભાગ્ય મળે, બહુ સાચી વાત કહું, મગજ ઠેકાણું રહેતું પણ મગજ કામ નતું કરતું. એટલો પ્રેમ, એટલું વાત્સલ્ય. મને કઈ 25 મિનિટ કે 5 મિનિટ વાત્સલ્ય મામા મામા નથી નાખ્યો. હા, તમે પેલો સમજી લેજો. મને કે આમ પીઠના થબડાઓ નથી માર્યા, ધબ્બાઓ નથી માર્યા. 2 જ કામ ગુરુએ કર્યું મારી સાથે. પ્રશ્નો લઈ જાઉં તો સમાધાન કરે, તરત પૂછે હવે કઈ પ્રશ્ન છે, ના પડતો કે જાઓ. અને બીજું કામ માત્ર ઠપકાય. પાછું ગુરુએ 2 જ કામ કર્યા મારા માટે. પ્રશ્ન લઈને ગયો તો સમાધાન કર્યા, વિશ્વા પણ નથી. અને નંબર 2, જ્યારે બી ગયો ત્યારે માત્ર ઠપકાય. સાચું કહું, ક્યારેક એમ થઈ જતું હતું કે ક્યારે આમાંથી બચશું. એક દિવસ તો ગુરુદેવ કરો એવો કે જે દિવસે કઈ પ્રેમની વાત તો કરો, છતાં બી જતો ગુરુ પાસે. કેમ? એ ઠપકામાં બી પ્રેમ મળતો, પ્રેમ, વાત્સલ્ય નીતરતું. અને એ પ્રેમની પુંજની પાછળ આનંદ મળતો હતો, એ પ્રેમ મળતો. એક વખત મેં ગુરુદેવને કીધું, ગુરુદેવ મને બહુ ડર લાગે છે. ઘટનાક્રમ બહુ નાની શોર્ટમાં બતાવી દઉં, બહુ તમને કદાચ સમજાય અથવા ન પણ સમજાય. ગુરુદેવને એક ધમકીનો પત્ર આવ્યો હતો, અમે તમને મારી નાખશું. અનનોન માણસ સાહેબના હાથમાં લેટર આપી ગયો
આપીને જતો રહ્યો, લેટર ફોડ્યો, 15 નીકળ્યું. અમે બધા આચાર્યને મારવાનો પ્રોગ્રામ કર્યો છે, ગચ્છાધિપતિને ટાર્ગેટ કર્યા છે, હવે તમારો નંબર છે. અને રૂમમાં ઉભો હતો. બહુ સાચું કહું, પગ ધ્રુજી ગયા તમારા. કોઈ બોડીગાર્ડ નહીં, કોઈ લાઈફ જેકેટ નહીં. ચાલુ દીક્ષાનો પ્રસંગ ચાલતો હતો. સ્ટેજમાં 5000 માણસ અંદરની રૂમમાં સાહેબને ખાલી વાપરવા માટે લાવ્યા હતા. પાછા નામકરણની વિધિ માટે ગુરુદેવ બહાર જવાના હતા. મેં કીધું ગુરુદેવ આપણે ના પાડી દઈએ, તબિયત નાદુરસ્ત છે, અમે બધા સાધુ, અમે બધા. ગુરુદેવ ઉભા થયા, બિંદાસ નીકળ્યા. સંચાલન કરનારને બોલાવો, અહીંયા જાહેરાત કરતો, મને રૂમમાં જે લેટર આપી ગયો મને મળવા આવે. શું મળવા આવે સાહેબ? આ લેટર જોયા પછી અમે ધ્રુજીએ છે, તમે કો મળવા આવે? મળવા તો કોઈ હજુ સુધી નથી આવ્યું. નેક્સ્ટ ડે પાછો ગુરુદેવ પાસે પહોંચી ગયો. મેં ગુરુદેવ ગઈકાલે બધું ભાવમાં થયું, બધી વાત જવા દો, મને ડર લાગે છે તમને કઈ થઈ જશે. હું ક્યાં ખોટો હતો? મને ખોટો કરી ધમકીનો પત્ર મળ્યા પછી આપણે બધા કરી. ત્યારે મારા ગુરુદેવ મને એક વાત કીધી, આખો 14 રાજલોક તું ફર્યા. મારા ગુરુના શબ્દો કહું છું, આશીષભાઈ, આખો 14 રાજલોક તું ફર્યા. તને મારો વ્યક્તિગત કોઈ પણ દુશ્મન મળે તો એને લઈને આવ, તને આખા 14 રાજમાં મારો કોઈ દુશ્મન નહીં મળે. અરે બિચારા ગુરુદેવ, એક નાનકડા સંઘમાં 1000 માણસ વચ્ચે પણ અમે ફાવી શકતા નથી. અમારી કુંડલી ત્યાં પણ મેચ નથી. અમે લોકોના પ્રેમ હજુ સુધી જીતવામાં ફેલ ગયા, તોય તમે અમને એમની પાસે તમે અમને ઉભા રાખ્યા. આપ કરીમાં કે આપની 14 રાજલોકમાં એક પણ જીવ તમને દુશ્મન ન મળે, આ તમે ગેરંટી સાથે કહી શકો છો. મને ચેલેન્જ આપી છે, આખો 14 રાજલોક ફરીને આવ, એક તને મારો દુશ્મન મળે તો લઈને આવ. ગુરુદેવ એક સંઘમાં પણ બોલી શકતો નથી કે અહીંયા મારો કોઈ દુશ્મન નહીં હોય. અનનોન સંઘમાં જઈને પણ બોલવાની હિંમત થતી નથી. અનનોન સંઘમાં ચારિત્રના સાર ખાલી બોલી દીધું ને, સામાયિકનો સાર સમતા. સમતા એટલે શું? શાંત બેસવું એમ. સમતા એટલે શું ખબર છે? સમતા એટલે કમઠ આવે કે ધર્મેન્દ્ર આવે. સમત્વ, સમત્વ એટલે શું? ઇક્વલ. જેવી સ્માઇલ કમઠ ને એવી સ્માઇલ ધર્મેન્દ્ર ને, જેવી સ્માઇલ ધર્મેન્દ્ર ને એવી સ્માઇલ કમઠ ને. ગમે તેવી પરિસ્થિતિ થાય ડિસ્ટર્બ નથી થવાનું. કેટલું અઘરું લાગે છે. પ્રેમ, સદભાવનું વાતાવરણ. અને હજુ બી યાદ રાખી લેજો, આખા દુનિયામાં સૌથી પહેલું 800 કરોડ માણસોની વાત નથી કરવી, 100 કરોડની વાત નથી કરવી, અમેરિકાના 35 કરોડની વાત નથી કરવી. જેની સાથે તમારા સંબંધ છે 80, 90, 100 માણસ, નજીકના દૂરના બહુ નકટના, એટલાનો પ્રેમ જીતી ગયા તો પણ ઘણું જીતી ગયા છે. જો પ્રેમ નથી જીત્યા, કુટુંબ નથી જીત્યા, પરિવાર નથી જીતાયો, તો ચારિત્રનો સાર શું પામે? સમતા આ છે, સમતાનો સાર આ છે, ચારિત્રનો સાર આ છે. સમર્પણ પ્રભુ અને ગુરુ પ્રત્યે. કેવું સમર્પણ હોય? સંઘ પ્રત્યેનું સમર્પણ કેવું હોય? તહતથી હોય, એમાં આર્ગ્યુમેન્ટ ન હોય, ઓનલી એગ્રીમેન્ટ. એકલું ને એકલું માત્ર સમર્પણ ચાલતું હોય, એકલું સમર્પણની ભૂમિકા ચાલતી. ક્યાંય ગૌતમ સ્વામી પ્રભુ મહાવીરને સમર્પિત હતા, ક્યાંય કલિકા સ્વરૂપ હેમચંદ્ર સૂરી એમના ગુરુને વફાદાર સમર્પિત હતા, ક્યાંય નાના નાના સાધુ સાધ્વીજી, ખંતી વિજયજી સાધ્વીજી થઈ ગયા, ખંતી શ્રી. ચાલુ દીક્ષાના મંડપમાં અવગો આપતી વખતે અને નામકરણ વખતે ગુરુ એને એમ કહે છે, સાધ્વીજી ખંતી શ્રીજીને, એવી આરાધના કરજો કે જિંદગીના છેલ્લા શ્વાસોમાં લોહીના બૂંદ બચેલા હોવા ન જોઈએ. આવો પણ એક શાસ્ત્રમાં પદાર્થ આવે છે, લોહીના બૂંદ બૂંદ વપરાય એવી સાધના. અને ખંતી શ્રીજી સાધ્વીજી તહતથી કરે છે. 22 વર્ષે દીક્ષા લીધી, 72 વર્ષની ઉંમર, અને વજન થઈ ગયું છે માત્ર 16 કિલો. કેન્સરનો ભયંકર રોગ છે, ટ્રીટમેન્ટ નથી કરાવતા. છેલ્લે આખા સંઘે આગ્રહ કર્યો કે સાહેબ રિપોર્ટ તો કાઢવા દો, કમસે કમ રિપોર્ટ લેવા માટે પણ સંયમનું પાલન. હું સાધ્વી છું, કોઈ પુરુષ મને ટચ કરવો ન જોઈએ. અને મહેનત કરીને નર્સ લાવ્યા. નર્સ હાથમાં નસ પકડે છે, નસમાં
ઇન્જેક્શન નાખે છે ક્યાંયથી પણ લોહી નીકળતું જ નથી. અને પૂજ્ય સાધુજીની મુખાકૃતિ પર તમે આનંદ જુઓ તો વાહ, મારા ગુરુની આજ્ઞા આજે પાડી શકાય. લોહીના બૂંદ બૂંદ તું શાસન માટે વાપરી નાખે, સંયમનું પાલન એવું કરજે, મારા ગુરુની આજ્ઞાનું પાલન. હવે ચાહે મોત આવે તો પણ ફિકર નથી. આનંદ આનંદ આનંદ. સંયમ જીવન શું છે ખબર છે? નંદી સયા સંચમે, આટલો શબ્દ છે. નંદી સયા સંચમે, આટલો જ પદ છે. નંદીનો અર્થ છે આનંદ. સંયમ જીવનમાં સુખ નથી, સંયમ જીવનમાં શું છે? આનંદ. વિપુલભાઈ, શું ફરક સુખ અને આનંદ વચ્ચે? જવાબ તો તૈયાર, સુખ ક્ષણિક હોય. બોલો તો ચાલો સિદ્ધોનું સુખ કેવું વર્ણન કરું. હવે સિદ્ધોનું સુખ અનંત વર્ણન છે. સિદ્ધોનો સુખની વાત આવે જ આપણે. જગતના બધા સુખો ભેગા કરો, એના અનંતનો મલ્ટીપ્લાય કરો, એટલું સિદ્ધોનું સુખ છે. ત્યારે તો સુખની વાત આવે છે. હવે ક્ષણિક વાત જતી રહે એમને. જો વ્યાખ્યાનો ઉઠાવેલા પદાર્થ અડધું પડધું સાંભળેલું બોલવા ગયો તો સમજી લેજો, જૈન શાસનના આ એવા બધા જ્ઞાન માર્ગમાં ક્યાં ફસાઈ જશો ને ખબર નહીં પડે. બોલો, સુખ બહારથી ને આનંદ ભીતરથી. બેનનો જવાબ, સુખ બહારથી, આનંદ ભીતરથી. માથું દુખતું હોય, માથું મટી જાય તો સુખ લાગે કે ન લાગે? માથું બહાર છે. સારું તો ઘૂંગળું ન બોલ્યું, તો કે ઘૂંગળું બહાર છે. જગ જીવન જગવાલ હો, મરુ દેવીનો નંદલાલ રે. એમાં એક મજાની પંક્તિ લખી છે, મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિહિ આનંદલાલ. સ્તવનની પંક્તિ છે, મજાની પંક્તિ. તમે ગાતા હશો, તમને આવડતી હશે. જગ જીવન જગવાલ હો, મરુ દેવાનો નંદલાલ રે. મુખ દીઠે, પ્રભુ આ મારી બાહ્ય આંખથી મેં તારું મુખ જોયું. મુખ દીઠે સુખ ઉપજે. ઇન્દ્રિયમાં જે ઉત્પન્ન થાય તે સુખ, ઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે સુખ. મુખ દીઠે સુખ ઉપજે. અને પછી શું થયું? ભગવાન હું ભીતરમાં ખોવાઈ ગયો, ભગવાન હું અંદરમાં જતો રહ્યો, હું ખોવાઈ ગયો. હવે ઇન્દ્રિયથી પર થઈ ગયો, હવે આત્મામાં જતો રહ્યો. એટલે એકી ટસે તને જોયા કરું છું. લોકોને એમ લાગે છે મારી આંખ તને જુએ છે, હકીકતમાં મારી આંખથી નથી જોતો. મેં તારું એક રૂપ જોયું, હવે હું ખોવાઈ ગયો, હવે ભીતરથી તને જોઉં છું. અને ત્યારે લખે છે, દર્શન અતિહિ 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 અતિહિ. પણ કેટલું અતિ લખે એ તો એટલું બધું છે, એટલે એક વારમાં લખી દીધું, દર્શન અતિહિ આનંદલાલ. સદભાવનું ક્ષેત્ર, પ્રેમનું ક્ષેત્ર. એક નાનકડી વાત, ટકી ગયેલા મકાનને રંગ રોકાણ કરવું એ વાત્સલ્ય છે. ટકી ગયેલા મકાનને, ટકી સમજો, ટકી ગયેલા એટલે ઊભું રહી ગયું. ટકી ગયેલા મકાનને રંગ રોકાણ કરવું એટલે વાત્સલ્ય. અને હલી ગયેલા મકાનના પાયા મજબૂત કરવા એટલે સ્થિરીકરણ. ફરીથી એક વાર, ટકી ગયેલા મકાનને રંગ રોકાણ કરવું. ગુજરાતી સમજાય કે ભૂલી ગયા? રંગ રોકાણ સમજો છો ને? ગુજરાતી બોલું છું, આપણું ગામડાનું વાપી વાળું હતું. સમજાય કે નહીં? સેમસલા સમજાઈ ગયું ને? સારું લ્યા, સેમસલા ભૂલી નથી કેમ બધી ભાષા? બરાબર, ઠેકાણું છે. ટકી ગયેલા મકાનને રંગ રોકાણ કરવું એ વાત્સલ્ય. અને બીજા નંબરનો પોઈન્ટ લખાવ્યો, હલી ગયેલા મકાનને રિપેર કરવું, સ્થિર કરવું એટલે સ્થિરીકરણ. નિસંખ્ય નિકંક્ય નિવિધિક ઈચ્છા અમુદ ડિઠ્ઠિય ઉવ સ્થિરીકરણ વાત્સલ્ય પ્રભાવને અર્થ. ચારિત્રની સાર ભૂમિકાની અંદર બે વાત મૂકી છે, એક બાજુ વાત્સલ્ય, એક બાજુ સ્થિરીકરણ. પ્રેમ કોને આપવાનો? જે હલી ગયા છે તેને પ્રેમ આપવાનો. ટકી ગયેલાને વાત્સલ્યથી ચાલી જશે, પણ જે હલી ગયા છે ને એને પ્રેમ આપવાનો. પ્રેમ. એક નાનકડી વાત કરીને પૂરું કરું છું, એક જ મિનિટમાં. એક શુલ્લક સાધુની વાત આવે છે. શુલ્લક એટલે નાનો સાધુ.
કઈ ભણતા નતા, સંયમ પાડતા નતા. આચાર્યની ઉંમર થઈ ગઈ છે, આચાર્ય એ સુલભ સાધુ પર આખી જવાબદારી સોંપી દીધી. હવે આશ્ચર્ય એ છે કે એનાથી નાના જેટલા બી સાધુ છે ને એ બધા ભણેલા ગણેલા છે. સુલભ સાધુ, નાના સાધુ કઈ ભણેલા જ નથી. પણ બધા સાધુને કીધું કે તમારે આને સાચવવાના, આને તૈયાર કરવાના અને એની આજ્ઞામાં તમારે રહેવાનું. સુલભ સાધુ મૂંઝાઈ ગયા કે આ માથા પર ક્યાં જવાબદારી આવી ગઈ, આ લોચો પડી ગયો, આ ભણેલા, હું અનપઢ, અને લોચો ઈ કે બધું નાનાને પૂછીને કરવું પડે. પાછું બોલો, કોઈ પણ નિર્ણય લેવો તો નાનાને પૂછવાનું. અને નાનાને આચાર્ય કહી ગયા હતા કે તમારે જે પણ કઈ નિર્ણય કરો તમારે આ નાના સાધુની આજ્ઞામાં હોય એવું જ બતાવવાનું. બધા ગુરુની આજ્ઞા માને છે. એકવાર બાર આટો મારવા નીકળ્યા, સુલભ સાધુ નક્કી કરી નાખ્યું તો આજે ભાગી જ જવું. આજે તમને નહીં માનો, ભાગવાના રસ્તા હોય આપણે ત્યાં. કોઈ ઔષધમાં ભાગી જાય, કોઈ સામાયિક પાર્યા વિના જતા રહે ઘરે. વાતો કરતા કરતા સામાયિકનું કટાસું વળી જાય, ઘરે જતા રહે. પછી તમે સામાયિક પાડ્યું તો નતું પાડ્યું. તમને સાચું કહું, આ બને ઘટના. પૂજા કરવા આવ્યો હોય ને ફોન લઈને આવ્યો હોય, ફોનમાં વાત કરતા કરતા પાછો ઘરે જતો. પછી ઘરે આવ્યા, પૂજા કરી ન કરી, કપડા બદલાઈ ગયા, હવે લોચો તે નહીં જ કરી હોય પાક્કું. તને ડાઉટ આવ્યો પણ તે નહીં જ કરી હોય પાક્કું. અને સુલભ સાધુ જ્યારે બહાર નીકળે છે ત્યારે ખીજડાનું ઝાડ જોવે છે, અને ખીજડાના ઝાડમાં દોરીઓ બાંધેલી હોય છે. અને દોરીઓ બાંધેલી જોઈને વિચારે છે કે આ ખીજડાના ઝાડમાં તો કાંઈ તત્વ નથી, તો લોકો ખીજડાના ઝાડને કેમ આમ દોરી બાંધે છે? તો કે નીચે એક કોઠિયો પડ્યો છે, આવડી નાની પ્રતિમા છે, પ્રતિમાના કારણે આખો ખીજડો પૂજાય છે. ખીજડો એટલે અમને પડે છે ને, ખાવાનો ખીજડો નહીં, ઝાડ, ખીજડો. ખીજડાનું ઝાડ હોય, ઝાડ, મોટું ટ્રી. સુલભ સાધુ વિચારે છે, હું ખીજડા છે, મારી પાસે કાંઈ જ્ઞાન નથી, અને મારા ગુરુએ આટલું નાનું રત્ન મને મૂક્યું, આ જવાબદારી સોંપી, આખો ખીજડો પૂજાઈ રહ્યો છે. બસ પાછા આવ્યા અને આવીને ગુરુને કહે, બધા સાધુને કહે છે મને તૈયાર કરો, મારી રિસ્પોન્સિબિલિટી મારે બરાબર નિભાવી છે. મૂકીને ગયેલા ગુરુ દ્રષ્ટિ અને ગુરુએ કરેલી કૃપા, ગુરુએ આપેલો નિસ્વાર્થ પ્રેમ, સાધુએ આપેલો નિસ્વાર્થ પ્રેમ, અને સાધુ સચવાઈ ગયો. સાહેબ, સાધુના મકાનમાં એક વાત લખી શાસ્ત્રમાં કે સાધુનું મકાન કેવું હોય, તો કે બાંબુના વૃક્ષ જેવું. કોના જેવું? બાંબુ એટલે ખ્યાલ છે ને? બાંબુના વૃક્ષની વિશેષતા એ હોય કે નજીક નજીક ઉગે બાંબુ. એમાંથી એકાદ બાંબુ પડી જાય ને બધાને ટેકો આપેલો પાછું બાંબુ સ્થિર થઈ જાય અને પાછું ઊભું થઈ જાય. સાધુ જીવનનો ઉપવાસ રહી અને આ મજાનું કેમ્પસ એ રીતે ચાલે છે. કોઈ કે આજે ત્રીજો ઉપવાસ છે, મારાથી નહીં થાય, તો આપણે એની વાતમાં વાત કરે, ન શું થાય, મને બી તકલીફ પડી હતી, થઈ જાય. તમારે ધક્કા જ મારવાના અહીંયા, બસ સ્થિરીકરણ, સ્પ્રે. આ કેમ્પસમાં ભલભલાના તપ થઈ જશે. હું તો જ્યારે બહાર નીકળ્યો 4-5 જણા આવે, સાહેબ નહીં થાય, થઈ જશે, વિશ્વાસ રાખને, ભગવાન મારી સામે બેઠા છે. આજો ને તેજસભાઈને તપ ચાલે, આજો ને આ ભાઈને તપ ચાલે, વિપુલભાઈ આજે ત્રીજો ઉપવાસ છે ને ભાઈ? નથી કાંઈ, મેં તો ઠોક્યું તમારા. હવે જો મારા વચન આમ તેમ ના કરતા તમારા નામે જવા દીધું મેં. હવે કાંઈક કરો, હવે કાલથી ચાલુ કરી નાખો. બીજું શું, હું તો કોઈનું બી બિલ ફાડું, મને 4-5 નામ જ આવડે, શું કરું? કાં તો મને નામ શીખવાડી દો તો બીજા નામે બિલ ફાડું. અને અહીંયા એવો વ્યક્તિ જો હું કોઈનું બી બિલ ફાડું તો પાસ થઈ જવાનું છે, કારણ કે આ તો બહુ મજાનું કામ છે. આ કેમ્પસ જ પ્રેમનું છે. અહીંયા જે પણ કરીશ બધું સ્વીકાર થશે. આવો જેના વિરુદ્ધ કાંઈ પણ વિછામી દુક્રમ. દરેક પ્રવચન પછી એક નાનો નિયમ લઈએ છીએ. આજે 14નો દિવસ, આજે એક નાનકડો નિયમ આપું છું. અહીંથી બહાર નીકળો એટલીસ્ટ હસતા હસતા નીકળજો, બસ બીજું કઈ. આટલો હસતા, બસ આટલો નિયમ માનવો, હસતા હસતા. તમે બહાર નીકળો ને તો ટ્રી બહાર જે વૃક્ષ છે ને, વૃક્ષ એને પણ આમ સારું લાગવું જોઈએ કે આજે કંઈક સારું વાતાવરણ સ્પર્શ જોઈએ. આટલું કરશો ને, હસે આમ ગાંડા જેમ ના હસતા ભાઈ, આમ હસતા ને સ્માઇલિંગ ફેસમાં નીકળો. હાલો પચકાન લો, ધારના વિજ્ઞાન બોસી રહી. તમને એમ થતું છે આવા કેમ નિયમ આપતા છે, તમને ખબર નથી. હાસ્ય જતું રહ્યું છે અત્યારે મુખાગતિ પર. તમને હું ટેન્શનમાં જોઉં તો મને ડર લાગે છે, માટે તમને હસાવું છું. ચાલો આવી જાઓ, આગળના કાર્યમાં.